જૂનાગઢની અંદર કાલથી વરસાદ ચાલુ થયું છે, લગભગ 1.5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। હવે જૂનાગઢમાં કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી। એમાં વોકડા સફાઈ, પછી ચેમ્બરોની સફાઈ અને જૂનાગઢમાં લગભગ 1.5 વર્ષથી ભૂગર્ભની કામગીરી ચાલી રહી છે। પાણીની ડીઆઈ લાઇન પણ એનું નેટવર્ક પણ પથરાઈ રહ્યું છે। ત્યારે જ્યાં જ્યાં ભૂગર્ભની કામગીરી અને પાણીની ડીઆઈ લાઇનની કામગીરી પૂરી થઈ ગઈ છે ત્યાં અમે પીસીસી કરી અને ત્યાં આગળ સીસીની કામગીરી ચાલુ છે। અમારે કડિયાવાડ જેવા વિસ્તારોમાં તો આખો વિસ્તારમાં માત્ર 2 જ ગલી બાકી છે કે જ્યાં રોડ ન થયા હોય, એટલે ત્યાં બિલકુલ ખાડાની પણ કોઈ સમસ્યાઓ છે નહીં। પણ આ જે અમુક ખાડા છે એમાં આજે સવારે એક ઘટના બની। એક બાઇક સવાર છે એ અને એની પાછળ બેઠેલા છે એ બે આઝાદ ચોકમાં પડ્યા અને એમને ઘણું એવું વાગ્યું છે। હું પણ એ માટે દિલગીર છું, પણ જ્યાં જ્યાં પાણીની ડીઆઈ લાઇન નાખી છે ત્યાં આગળ અમે પેચના કામો કર્યા છે, બેરિકેડ રાખીને પેચના કામો કર્યા છે। પણ ક્યાંક ને ક્યાંક આ પેચના કામો કાચા હતા ત્યારે પણ ત્યાં આગળથી વાહન ચલાવવાના, ત્યાં આગળથી ચાલવાના કિસ્સાઓ બન્યા છે। એટલે આ પેચ છે એ પેચ બગડી ગયા છે, એટલે અમે બે વાર ઘણી જગ્યાએ તો પેચ અમારે કરવા પડ્યા છે। અને ખાડાઓ છે એ હકીકત છે, પણ અમે 24 કલાકની અંદર અમે તંત્રને પણ કામે લગાડ્યું છે, અમારા કોર્પોરેટરો પણ ફિલ્ડમાં છે, અમે પણ હમણાં જઈ રહ્યા છીએ ફિલ્ડમાં। અને જ્યાં જ્યાં ખાડા છે ત્યાં 24 કલાકની અંદર આ ખાડા બુરાઈ જાય, સિમેન્ટથી બુરાઈ જાય એવી અમે વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપી દીધી છે અને 24 કલાકમાં કામગીરી પૂરી થાય એની ઉપર અમે પૂરેપૂરી નજર રાખી રહ્યા છીએ। અત્યારે તો અમે સૂચના આપી છે, અમે 5 પદાધિકારીઓ લોકોને આ તંત્રને સૂચના આપી છે કે વહેલામાં વહેલી તકે આ જ્યાં જ્યાં ખાડા છે ત્યાં ખાડા બુરે। અને અમારા કોર્પોરેટરને પણ એ ફિલ્ડમાં હોય જ છે, અમારો કોર્પોરેટર એને ખબર છે કે કઈ જગ્યાએ ખાડો છે, તો કોર્પોરેટરને સાથે રાખીને જ્યાં પણ ખાડો છે ત્યાં આગળ આ ખાડાને ફિલઅપ કરે। લોકો હવે અમે પ્રયત્ન એવું કરીએ છીએ કે લોકો ખાડામાં પડે જ નહીં, ખાડા બુરાઈ જાય એવો પ્રયત્ન। હા, આજે સવારે જે ઘટના બની ઓઘડનગરમાં, જે ઘટના બની એમાં જે પડ્યા છે તો એમાં અમે તો પેચ કરવાનું કીધું જ હતું, એટલે અમે ચોક્કસ જે તે કામની એજન્સી હશે તો એજન્સી પાસેથી પણ અમે જવાબ માગશું અને શક્ય હોય તો અમે આકરામાં આકરા પગલાં પણ લેશું। જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને ટોરેન્ટ ગેસની કામગીરી ચાલી રહી છે। આ ત્રણેય કામગીરી હાલ પૂર્ણતાના આરે છે, પરંતુ આ ત્રણેય કામગીરી જ્યાં પૂર્ણ થઈ ગઈ હોય તે વિસ્તારમાં આપણે રોડ બનાવવાની કામગીરીની પણ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ અમુક વિસ્તારમાં રોડ રસ્તા બનાવવામાં આપણે પહોંચી શક્યા નથી। તેના લીધે હાલ આપણે મેટલિંગ અને પેચવર્કની કામગીરી એ વિસ્તારમાં આપણે કરવામાં આવી રહી છે। ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની જ્યાં કામગીરી શરૂ હોય ત્યાં લેન્ડ સેટલ થવામાં પણ અમુક જે સમય લાગતો હોય તેના લીધે ક્યાંક ને ક્યાંક થોડા ખાડાઓ પડી ગયા છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા જૂનાગઢની પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ચોમાસાની ઋતુને ન પડે તેવી કામગીરી કરવામાં આવી રહી છે। સવારની ઘટના અમને ધ્યાને આવી હતી, તેના કારણે તાત્કાલિક આ કામ કરાવવામાં પણ આવ્યું છે, પરંતુ મેં કીધું એમ કે ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કારણે ક્યાંક લેન્ડ સેટલ થવાનો સમય લાગતો હોય ને લેન્ડ એ ચોમાસાના લીધે ક્યાંક ભૂગર્ભ ગટર અને પાણીની કામગીરી થઈ હોય અને ઉપર સીસી રોડની કામગીરી ન થઈ હોય એના માટે લેન્ડ સેટલ થવામાં જે સમય લાગે તેના લીધે જમીન બેસવાનો પ્રશ્ન હતો, પરંતુ એક આ કામ આજ પૂર્ણ થઈ ગયું છે। જૂનાગઢ મહાનગરમાં મેં તમને કીધું એમ કે જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર, ટોરેન્ટ ગેસની લાઇન અને પાણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તે વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં આપણે રોડની કામગીરી પૂર્ણ કરી રહ્યા છીએ, પરંતુ ચોમાસાને લીધે હવે એ વિસ્તારમાં રોડની કામગીરી થઈ શકે નહીં, તેના લીધે એ વિસ્તારમાં મેટલિંગ અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા દિવસોથી અને લોકોને એવું આપ્યું હતું કે આ વખતે દુષ્કાળ પડશે, પરંતુ ઉપરવાળાની દયા થઈ છે અને છેલ્લા 2 દિવસથી જગતનો તાત આ વિસ્તારના ખેડૂતો બહુ જ ખુશખુશાલ છે, કારણ કે ગઈકાલ 10 વાગ્યાથી વરસાદ ચાલુ કરી અને અત્યારે બપોરનો 1 થાય છે ત્યાં સુધીમાં અંદાજિત 11 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં થયો છે અને માંગરોળની જીવાદોરી સમાન નદી જે નોલી નદી છે તેમાં પણ અત્યારે લંબોરા ઓવરફ્લો થઈ ગયો છે, એટલે માંગરોળ શહેરને પણ પીવાના પાણીનો પ્રશ્ન જે હતો તે લગભગ અત્યારે સોલ્વ થઈ ગયો છે। આ વિસ્તારના ખેડૂતો કે જે શારદાગ્રામ બંધારા નીચે આવે છે તે શારદાગ્રામ બંધારો પણ ભરાવાની તૈયારીમાં છે, કારણ કે લાંગડી નદીમાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે। ખેડૂતો અને જગતના તાત
આ વરસાદથી ખૂબ જ ખુશખુશાલ છે અને હજુ પણ સતત વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્રને રેડ એલર્ટ જાહેર કર્યો છે, તો હજી 2-4 દિવસ આવો ને આવો વરસાદ રહેશે તો અહીંની પાણીની સમસ્યા સંપૂર્ણ હલ થઈ જશે.